નમસ્કાર ખેડૂત મિત્રો, તો આજે આપણે પાલીતાણા તાલુકાનું હસ્તગીરી ગામ છે, ત્યાં આપણે ફિલ્ડ મુલાકાતે જઈ રહ્યા છીએ અને આ સુંદર નજારો શેત્રુંજી નદીનો બે કાંઠે અત્યારે હિલોળા લે છે અને આપણે શેત્રુંજી નદીના કાંઠે કાંઠે આપણે હસ્તગીરી જાળિયા ગામ આવ્યું છે, ત્યાં આપણે જઈ રહ્યા છીએ અને અત્યારે ખેડૂતનો ફોન આવેલો કે તમે ફિલ્ડ મુલાકાતે આવો અત્યારે પરિણામ જોવા, તો આપણે જઈ રહ્યા છીએ. એ સાથે આપણે અત્યારે હવે સીધા ફિલ્ડ ઉપર જઈને આપણે ફરીથી આપણે આ વિડીયો ચાલુ રાખીશું. નમસ્કાર ખેડૂત મિત્રો, તો આજે આપણે એક નવા ફિલ્ડમાં લીંબુના પાકમાં અહીંયા જોવા માટે આવ્યા છીએ અને જે પરિણામ છે એ ખેડૂત મિત્રને આપણે પૂછીશું અને આપણે એનો પરિચય પણ લઈશું. તો આ લીંબુનો બગીચો છે, તો આવા લીંબુના બગીચાની અંદર જે અત્યારે એની કામગીરી મળી છે, ખેડૂત મિત્રે આપણને સામેથી બોલાવ્યા હતા અને એમનું અનુભવ માટે આપણને ફૂલ એમાં કે ઘટે જ નહીં. તો અહીંયા આપણે બંને ખેડૂત મિત્રો હાજર છે અને આપણે સૌ પ્રથમ તો એમનો પરિચય લઈશું. તો એક આપણું પૂરું નામ જણાવજો. હા, મારું નામ ભૂપતભાઈ દામજીભાઈ મેર, ગામ જાળિયા હસ્તગીરી જાળિયા. પછી જે આ જી માસ્ટર સાટી ને પછી તમને કહું એ ગઢા ઝાડવા હતા, એની બદલે તમને કહું એટલે બધું કુણપ આવી કેરી કોઈ વાત પૂછવામાં, અને ફુલાવરે હારી આવી છે, નવું ફૂલ એટલું આવ્યું, ફૂલ આવ્યું. હા બરાબર છે. અને અમુક ટકા જ ખર્યું છે, ને કે ખર્યું તો છે જ નહીં, ખર્યું તો નથી ખર્યું, બધું મગવણી ગયું છે એટલે આપણે દેખાય તો નહીં. હા બરોબર છે, કેમ કે તમે પાણી જોવો તો જ ખબર પડે. હા બરાબર છે, એવું છે ને. અને પછી આજે છે હા આજી માસ્ટર પાવડર, એ આપણે પાવાનો છે. હવે પાવાનું છે એટલે તમે એક વખત ખાલી એનો છંટકાવ એક વખત કર્યો? હજી એક જ છંટકાવ. હવે કેટલા દી થયા અંદાજે છંટકાવ? 15-20 દિવસ જેવું થઈ ગયું છે. 20 દિવસ પહેલા છોડવા કેવા હતા તમારા? હાવ ગઢા જેવા હતા. બરોબર, આમ ગઢા એટલે એમાં કઈ જોવા, અરે આપણે આવીને તો કોળતાય નહોતા ને કોઈ ફૂલાય નહોતું આવતું ને આવું બધું. પછી જે જી માસ્ટર નો છંટકાવ કર્યો એક જ તે 20 દિવસ થઈ ગયા, અંદાજે 15 થી 20 દિવસ. બરોબર છે. પણ અત્યારે તમે એની કુણેપ જુઓ, ફળ જુઓ, ફુલાવર જુઓ, બહુ મસ્તીનું છે. હવે આ વસ્તુ છે તમને આમ ભલામણ કરી ત્યારે તમને પહેલા વાપરવાનું મન થતું હતું? અરે હું તમારો વિશ્વાસ જ નતો આવતો પણ કેમ કે આપણે આ દવા કોઈ વાપરેલી જ નથી અને તમે મને પ્રેરણા આપી કે આપણે જૂના ગ્રાહકના હિસાબે, હા બરાબર છે, જૂના ગ્રાહકના હિસાબે તમે મને પ્રેરણા આપી, પણ મને તો ગોળતી નથી. પછી સાટ્યા પછી 2 દી આવ્યો આટો મારવાથી મેં કીધું નહીં, રિઝલ્ટ તો 100% આવશે. એટલે હવે ભૂપતભાઈ આપણે તો પરિચય લીધો છે ખાલી, અને પરિચય લીધા પછી એને પોતે જ શરૂઆત કરી દીધી છે એની માહિતી આપવાની. અને ભૂપતભાઈએ આપણને અત્યારે કીધું કે આ મેં વસ્તુ વાપરી, જે છોડવા હાવ ગઢાઈ ગયેલા હતા, એટલે એ જ્યારે મારી પાસે આવ્યા ત્યારે મેં એમને ભલામણ કરી આ વસ્તુની. એટલે એ ત્યારે મને ચોખ્ખી ના પાડી હતી, મને કે નહીં મારા માટે આ નવી પ્રોડક્ટ છે અને મને કે ખતરો નથી કરવો. એટલે મેં એને પૂરા વિશ્વાસથી કીધું, મેં કીધું તમે એક વખત લઈ જાઓ, પછી ગોતતા સામેથી લેવા આવો તો જ મને કહેવાનું. હવે આ પૂરી થઈ ગઈ પછી હું પાછો બીજી છટકાવની લાવ્યો. હા, પછી તમારા ભાઈના જે બાજુમાં બગીચો છે એના જે ગઢા જેવા છોડવા છે, 3-4 દી થયા. એટલે તમારું પરિણામ જોઈને એનું મને જણાવો કે એ વસ્તુ. હવે એમાં એવું છે કે મારું જોયેલો અમારે 2 ભાઈને શેડે એક જ છે, અત્યારે ગઢા જેવા ઝાડવા લાગે છે. હા બરોબર છે. અને અત્યારે 2 દી આમ વાન ફરી ગયો છે ઝાડવામાં. હા, એ પણ આપણે 2 દિવસ પહેલા 4 દિવસ પહેલા આવ્યા હતા આપણી પાસે. હા, 4-5 દિવસ પહેલા દવા છાંટી. હા, એટલે 4 દિવસ પહેલા જે ભૂપતભાઈ નું પરિણામ જોઈને એ મારી પાસેથી ફરીથી લઈ ગયા અને અત્યારે એમણે 3-4 દિવસ પહેલા છંટકાવ કર્યો અને અત્યારે એનો પાકની પરિસ્થિતિ જે આપણે થોડી શરૂઆત દેખાય છે, પણ હજી જૂના જે છોડમાં જે ડેમેજ થયેલા કે જે ભૂપતભાઈ નું જે પરિણામ છે એની કરતા હજી એમાં 70% ઓછું દેખાય, કારણ કે 3 દિવસ જ થયા છે, 3 થી 4 દિવસ થયા. એટલે હજી એમાં આપણે આ વિડીયોની અંદર એમાં પણ આપણે દર્શાવીશું કે એ ફિલ્ડમાં કેવું અત્યારે હાલમાં પરિસ્થિતિ છે. અને ભૂપતભાઈના ફિલ્ડમાં પણ આપણે જોઈએ છીએ. આ અત્યારે પાક જોઈ લો તમે, અત્યારે કોઈ પણ પાન જે અત્યારે આ છોડ આખો નવો બની ગયો છે અને ભૂપતભાઈ કહે છે એ પ્રમાણે અત્યારે ફળ બંધારણ પણ એટલું જોરદાર લાગી ગયેલું છે અને નવું ફ્લાવરિંગ પણ એટલું છે
અને નવી કુણપ પણ એટલી જોરદાર આવી છે અને મોઢું દેખાય એવી પાનની અંદર ચમક છે. ચમક આવી ગઈ છે. એટલે આ પરિણામ છે જી માસ્ટરનું. અત્યારે કોઈ પણ છોડ અત્યારે આખા ફિલ્ડમાં તમે જુઓ તો બધી જગ્યાએ નવી કુણપો એકદમ સરસ, ક્યાંય પણ પાનની અંદર એક ડાઘ નહીં. મગ વણી ગયું છે એટલે જરાક ઓછું દેખાય. હા, અને લીંબુ ઘણું થઈ ગયું છે. લીંબુ પણ અંદર અત્યારે પુષ્કળ છે. નવું ફ્લાવરિંગ પણ અત્યારે પૂરજોશમાં ચાલુ છે. અને અત્યારે જે નવી કુણપ છે પાનની એ પણ તમે નરી આંખે જોઈ શકો છો. મારે આજે ઓચિંતા ભૂપતભાઈની સાથે વાત સવારે થઈ અને બપોરે મેં કીધું હું તમે વાળો તો આવું છું. અત્યારે એને લગ્નની સિઝન હોવાથી લગ્નમાં જવાનું હતું, એમ છતાં ટાઈમ કાઢીને એણે મને ટાઈમ આપ્યો છે. તો આ આપણે ખેડૂત મિત્રો લીંબુના પાકની અંદર અત્યારે જે પરિણામ જુઓ છો એ આ પહેલો વિડીયો નથી. આપણે લીંબુની અંદર આવા ઘણા ખેડૂત મિત્રોના આપણે અનુભવો લઈ લીધા છે અને બીજા પણ અનેક ફળ પાકોના આપણે વિડીયો આપણે મૂક્યા છે ગુજરાત બાયો સાયન્સની ચેનલમાં, યુટ્યુબમાં. તો ખેડૂત મિત્રો તમે અવશ્ય જોજો. જે અમે મહેનત કરીએ છીએ, જે પરિણામો આપણી સમક્ષ અમે તમને રજૂ કરીએ છીએ એ હકીકતમાં ખેડૂતોના પોતાના અનુભવો છે. આ કોઈ પ્રોડક્ટને વધારે સારી બતાવવા માટે કે વધારે પડતું માર્કેટમાં આપણે ફેલાવવા માટે એ પ્રયત્ન નથી, પણ જે ખરેખર રિઝલ્ટ છે અને ખેડૂતો સામેથી બોલે છે કે આ વસ્તુ કામની છે અને જરૂરથી આપણે અપનાવવા જેવી છે, એવું ખેડૂતો સામેથી બોલે છે. એટલે અમે આ ખેડૂત મિત્રોના ફિલ્ડના વિઝિટ લઈને અમે તમારી સમક્ષ આ બધા પરિણામો અમે મૂકતા હોઈએ છીએ. તો ગુજરાત બાયો સાયન્સની ચેનલ છે, તેમાં અમે વિડીયો આ સારા જે અનુભવો છે એ તમારી સમક્ષ મૂકતા હોય એ જરૂરથી જોજો અને બીજા ખેડૂત મિત્રોને પણ શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તો ભૂપતભાઈ, આપણે આ જે લીંબુની અંદર છે તો તમે આ અનુભવ તો તમે કરી લીધો, તો તમારી આજુબાજુના ખેડૂતોના પ્રતિભાવ કેવા છે? કેવું તમને કહે છે? જો આ મેં સાટ્યા પછી 2 ખેડૂત બીજા લઈ ગયા. એક મારા ભાઈએ સાટી, હા, એક બીજા મારા દાદાના દીકરા છે એને સાટી. હા, બરાબર. હવે એ લોકોને આપણે ના જઈશું. હા, એની વાડીએ આપણે અત્યારે આવ્યા છીએ તો આરે મુલાકાત લઈ લઈએ. હા, એટલે એમને પણ આ વસ્તુનું પરિણામ આપણે પૂછી શકીએ કે તમને કેવું લાગ્યું, એના અનુભવ તમારા ખેતરમાં કેવા લાગ્યા. હા, તમને કેવું કામ મળશે કે નહીં મળે એને પણ પૂછી લઈએ. વિશ્વાસ 100% કામ તો સારું જ મળ્યું છે, એમાં કઈ ઘટે નહીં. હવે જો ફરીથી આ ખેડૂત મિત્રે આપણને 100%નો એક શબ્દ આપ્યો છે. અમે જ્યાં ભૂપતભાઈ જ્યાં છીએ તો બધી જગ્યાએ જેટલા ખેડૂતોને પૂછ્યું હોય ને એ બધા અમને એમ કે તમે આમાં 100% કામ મળશે, 100% મળ્યું છે. કામ દેખાય એને કહેવાય ને કામ કર્યું છે એમ. હા, એટલે આપણે એ વસ્તુ છે નજરે દેખાવું જોઈએ. અંધારામાં નથી, આ સામું દેખાય છે બધાને, જે જોવે તેને. એટલે આ નજરે દેખાતી વસ્તુ છે અને નજરે દેખાય છે એટલે જ ખેડૂતો બોલે છે અને એટલે જ આ પ્રોડક્ટમાં પણ એટલો દમ છે. જી માસ્ટર છે તો ચિંતા શું, એ સૂત્ર કંપનીનું છે. જી માસ્ટર છે તો ચિંતા શું એમ. એટલે આ વસ્તુ એક આવી ગઈ એટલે ચિંતા મૂકી દેવાની. ના, એ રિઝલ્ટ 100%નું છે, એમાં કોઈ ઘટે જ નહીં. હવે ખેડૂત મિત્રો, લીંબુની અંદર આપણે સારામાં સારા રિઝલ્ટો છે એ આપણે નજરે જોયા ભૂપતભાઈની વાડીએ, અને એની બાજુમાં પણ એક આપણે ફિલ્ડ છે જે એમના ભાઈનું, એમને જે 3 થી 4 દિવસ થયા છે ઉપયોગ કર્યો છે એને, તો એ પણ આપણે સાથે આમાં વિડીયોમાં દર્શાવીશું. જુઓ તો આખો છોડમાં લીંબુનું પુષ્કળ ભરાવો. જે અત્યારે આ લીંબુ તૈયાર થઈ ગયું છે, તો આ લીંબુની અંદર જે પરિણામ આપણે જોઈએ છીએ એ આપણે અહીંયા પણ કોઈ પણ છોડ લઈ લો, બધી જગ્યાએ આખા છોડ ભરેલા, એમાં કઈ ઘટે નહીં. એક નહીં, હા, કોઈ પણ છોડવો જોઈ લેવો. હા, બધા છોડ આખા ભરાઈ ગયા. જો તમે એક કોઈ પણ જોવો ને, એમાં શું છે, ફૂલાવડે મગવણી ગયું છે ને, દેખાય. જો આ 2 હારી મારે હારી થઈ ગઈ છે. હા, બરોબર. હવે એ બધું આ ચાલુ થઈ જાય ધીમે ધીમે. જો આ છોડવા જુઓ, આ બાળેટા છોડવા છે. આ 4 વર્ષના છે. હા, ના, 4 વર્ષના ઝાડ. 4 વર્ષના ઝાડવા જો આ ફૂટ બૂટી જોવો, એમાં કોઈ પણ છોડવો. પછી નાનો કોઈક છોડવો હોય ન ફૂટ્યો, બાકી ન કરે તમે છોડવા જોવો કે નહીં, આખા નવા થઈ ગયા, નવા. અને આ બધી કુણે બટલી બધી છે ને સરસ. આ ફૂટ ચાલુ છે અને 4 વર્ષના છોડવા છે.
ખાલી 4 વર્ષના છોડવા ખાલી છે. 4 વર્ષના છોડવા છે. આખો ભેગુર થઈ ગયો છે. નીચે પણ ફ્લાવરિંગ શરૂ છે, નવી ફૂટ શરૂ છે, નવી કુણપ શરૂ છે. તમે જુઓ ખેડૂત મિત્રો, આ છે ભૂપતભાઈની વાડીએ આપણે જી માસ્ટરનો અનુભવ. જો આ છોડવા જુઓ બધાય. જો એટલે આવું છે કે અમારી જમીન આ થોડોક છોડ વધારે ભાવે. ના બરાબર છે. જો આ ખેડૂત મિત્રો, આ લીંબુનો પાક, લીંબુ કરતા ખેડૂત મિત્રોને આ પ્રોડક્ટ ખાસ એક વખત તો ઉપયોગ કરવા જેવી ખરી કે નહીં ભૂપતભાઈ? આ 100% કરે જેવી છે. જે પીળાશ મટી ગઈ છે, પછી એકદમ હા. કુણપમાં કાળા ભમર. તો ખેડૂત મિત્રો, આપણે ભૂપતભાઈની ઉપરનું ફિલ્ડ છે જે અહીંથી આગળ ડુંગરની નીચે, એ જોતા જોતા આપણે અહીંયા આવ્યા છીએ. અને આ એમના ભાઈનું ફિલ્ડ છે, એના સગાભાઈ. અને આપણે એના ફિલ્ડમાં એમનું રિઝલ્ટ જોઈને એ પણ આપણે ભૂપતભાઈ એને છંટકાવ કરી દીધો ને આમાં 4 દિવસ થયા, 3 થી 4 દિવસ. આ ત્રીજો ચોથો દિવસ છે. તો એમના આપણે જે ગળોનો પ્રશ્ન હતો, કાળી ગળો, કાળી ગળો અને ધોળી મિશ્રી છે. હા, એ અત્યારે સાફ થઈ ગઈ છે. તમે જોઈ શકો છો ખેડૂત મિત્રો, આમાં આ ગળો જેવું જે હતું ને એ તો સાફ થઈ ગયું છે. ગળોની દવા આપી હતી આપણે એમને સાથે, અને સફેદ મછરી હતી એ પણ આપી હતી. તો અત્યારે જે પાનની જે પરિસ્થિતિ છે ને એ તમે આપણે અહીંયા જોઈ શકો છો. જે આ કુકડાઈ ગયેલા પાન, હા, કુકર જે આ ટાઈપના ગુચ્છા જેવા થઈ જાય, અને જે આખા છોડમાં જનરલ બધી જગ્યાએ આ પ્રમાણે છે. તો આ પ્રશ્ન ભૂપતભાઈના આપણે જે બગીચામાં જોયું એ સાવ પૂરો થઈ ગયો, અને જે જૂના ગઢા છોડ હતા એ પણ સારા થઈ ગયા છે. તો આ એમના ભાઈએ એમનું પરિણામ જોઈને એમાં અત્યારે છંટકાવ કર્યો છે. એમને હજી 3-4 દિવસ થયા છે. ત્યારે ભાઈ હાજરમાં આપણે ફિલ્ડ ઉપર નથી, પણ ભૂપતભાઈ છે એટલે આપણને એમણે આપણો અનુભવ આપ્યો છે. તો આ ફિલ્ડની અંદર આપણે બાકી રહ્યા પછી ભૂપતભાઈ તો બીજી વખતે કાલે લઈ ગયા ને ભૂપતભાઈ? કાલે લાવ્યો. કાલે ફરીથી છંટકાવ માટે એમણે જી માસ્ટર ફરીથી ઉપયોગ કરવા માટે લઈ લીધું છે. અને એમને અને એમના આજુબાજુના બીજા ખેડૂત મિત્રો પણ અત્યારે લીંબુ કરતા ખેડૂત મિત્રો એ પણ અત્યારે લેવા આવે છે. તો આ જો આ પરિસ્થિતિ હતી, આ પરિસ્થિતિ છે જેમના ભાઈને બગીચામાં, જેને ગળોનો પ્રશ્ન પણ વધારે પડતો હતો. તો એ પણ અત્યારે નાશ થઈ ગયો છે, અત્યારે મરીને પાન ઉપર આવી ગયો છે. તો ભૂપતભાઈના જે અનુભવો છે એ આપણને ખાસ કામ લાગ્યા છે. જો આ પાકમાં જે પરિસ્થિતિ અત્યારે ભૂપતભાઈના ભાઈના ફિલ્ડ ઉપર જોઈએ છીએ એ જીવાતનો પ્રશ્ન પણ હતો, અને છોડની આખી કુણપ પણ જો આવી રીતે થઈ જતી હોય છે. નવી કોળ આવે છે, જો એ પણ આવી કુકડાઈ ગયેલી જોવા મળે છે. જો અહીંયા તો આ પરિસ્થિતિ હવે આપણે 8-10 દિવસ પછી સુધારો કેટલો મળે છે એ આપણે ફરીથી ભૂપતભાઈને ફિલ્ડ વિઝિટે આવી અને પૂછીશું, અને વિડીયોમાં ફરીથી આપણે દર્શાવીશું. તો આ માહિતી સાથે આપણે આ વિડીયોને અહીંયા પૂર્ણ કરીએ છીએ. જય ભારત, જય